તો હલો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મોજ મજા ને મસ્તીમાં જ હશો. તો આપણા બ્લોગની શરૂઆત થાય છે બપોરે 1 વાગે, કેમ કે હું અત્યારે જાઉં છું ગામડે. કેમ કે મમ્મી લોકો એમ બધા યાદ કરતા હતા કે આવતો નથી, એટલે અત્યારે જાઉં છું ગામડે. પણ ઘણા ટાઈમથી ગયો નહોતો, એટલે મારી પણ ઈચ્છા હતી કે ગામડા બાજુ આટો મારું. અને વાર બી ઢગલો કરાયા પછી ઘણા મોટા થઈ ગયા છે, એટલે વિચારું છું કે કપાઈ નાખું. રસ્તામાં જ બ્લોગ ચાલુ કરી દીધો છે. ગામડે આવી ગયો છું, ઘરે ગયો. ઘરેથી પછી બધા ખેતર હતા, એટલે હું ખેતર આવી ગયો છું. તમને બતાવું મારું ખેતર, અને અમારા ખેતરમાં કપાસ વીને છે બધા, તે પણ બતાવો. કોણ કોણ કપાસ વીને છે તે બતાવો તમને. આવું ખેતર છે, આ અમારું ખેતર છે. અમારે 2 જણ અત્યારે કપા વીને છે. 2 મેડમો છે. કોણ કોણ છે? આ તો મોડું ખંતા દેશે. આ બેન તો અમારે બે જશે નીચે, અને આગળ અમારે એક ડાન્સર છે ઢઈ. આ ડાન્સર છે અમારા, દેખાયા? બસ હવે થઈ જઈએ આપણે ડાન્સર પાસે. આ રહ્યા અમારા ડાન્સર, વિનય ડાન્સર. શું ખાય? લાય. હા, અમારી મમ્મી છે, એના કાકરી છે ખાવાની. બધા ખેતર આવ્યા કપાઈનું. આ બાજુ અડધું ખેતર વીણી નાખ્યું છે, અડધું બાકી છે. અને દીપિકાબેન બરાબર વીનો કપાસ. આ તો આ બધા શરમાય છે.
ખેતરમાં મસ્ત લીલું લીલું ઘાસ છે, નીચે ઝાડ છે બધા દેખાય મસ્ત છે. તો હું અત્યારે વડોદરા આવી ગયો છું. ખેતરથી પછી ઘરે ગયા. ઘરે થોડી વાર વાતો કરી મમ્મી લોકો જોડે, થોડી વાર બેઠા. પછી મમ્મીએ જમવાનું બનાવ્યું, જમીને પછી આમ તો 7 વાગી ગયા હતા, એટલે પછી હું બરોડા આવવા માટે નીકળી ગયો. અત્યારે 8:30 વાગે છે, તો અત્યારે બરોડા છું. ઘરનો વિડીયો હું ઉતાર્યો નહીં, કેમ કે ઘરનો વિડીયો સ્પેશિયલ આપણે અલગથી ઉતારીશું. તો ઘરનો વિડીયો એટલા માટે હું નથી ઉતાર્યો. તો હવે આ વિડીયોને એન્ડ આપીએ, મળીએ બીજા બ્લોગમાં.